श्री कृष्ण चंद्र भगवान की जय। श्रीनाथ जी बाबा की जय। सुखदेव जी कहे, हे राजन, નારદજીએ જ્યારે જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યા પછી તેના મહેલની 16,100 રાજકુમારીઓને દ્વારિકામાં લઈને આવ્યા છે અને તે દરેકની સાથે તેમણે લગ્ન પણ કર્યા છે. નારદજીમાં રહેલી સાત્વિક વૃત્તિ તો જાણે જ છે કે ભગવાન પોતે નિર્દોષ છે, છતાંય એક જ પુરુષ શાસ્ત્ર દ્રષ્ટિથી અને વ્યવહાર દ્રષ્ટિથી અનેક સાથે લગ્ન કરે તે કેવી રીતે સંભવે? એવો ગૃહસ્થાશ્રમ પણ કેવી રીતે ચાલે? વળી બીજો પ્રશ્ન પણ એમને એમ થયો કે એક જ વ્યક્તિ એક જ મુહૂર્તમાં આટલી બધી રાજકન્યાઓને કેવી રીતે પરણી શકે? 16,100 શરીરમાં બ્રહ્મ તત્વ આવે જ કેવી રીતે? અને જો તે ન આવે તો કૃષ્ણને કૃષ્ણ કહેવાય, અને જો શ્રી કૃષ્ણને કૃષ્ણ ના કહેવાય તો આ બધી રાજકુમારીઓને શ્રી કૃષ્ણની પત્નીઓ કેવી રીતે મનાય? નારદજીના મનોપ્રદેશમાં ભગવાનનો ગ્રહ સંસાર જોવાની જબરજસ્ત લાલસા જાગી. અને તે જે અભિલાષા જાગી, ઉત્સુકતા જાગી, લાલસા જાગી, તેને અટકાવવી એ નારદજી માટે તે વખતે શક્ય ન હતું. આથી નારદજી દ્વારિકા પધાર્યા. શ્રી કૃષ્ણની ઈચ્છાથી વિશ્વકર્માએ આ દ્વારિકા નગરીની અદ્ભુત રચના કરી હતી. આ નગરીને શબ્દદેહ આપવો તો અત્યંત કપરો છે. સ્થાપત્ય કલાના નિષ્ણાત એવા વિશ્વકર્માએ પોતાની અદ્ભુત શક્તિથી આ નગરીમાં 16,108 મહેલો પણ રચ્યા હતા. નારાયણ નારાયણ કરતા નારદજી સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણના રૂકમિણી વાળા અંતઃપુરમાં પહોંચી ગયા. તેમણે જોયું કે અદ્ભુત નકશીકામ કરેલ મહેલમાં ચારે તરફ મણી, રત્નો, મોતી વગેરે થી જડેલ રાચ રચેલું અદ્ભુત હતું. ભોંયતળિયા પણ અત્યંત શોભી રહ્યા હતા. સેવકો અને સેવિકાઓ સુંદર વસ્ત્રોમાં ખડે પગે કુશળતાપૂર્વક કામ કરી રહ્યા હતા. પણ નારદજીને આ કશાયમાં રસ ન હતો. તેઓ તો રૂકમણીના મહેલમાં પહોંચ્યા કે તરત જ હાથમાં સુવર્ણ દંડ વાળા ચામરથી રૂકમણીજી પોતાના નાથ શ્રી કૃષ્ણને ચામર ડોળી રહ્યા હતા. મુનિવર નારદજીને જોતા જ તેમણે નારદજીને પ્રણામ કરી પોતાના આસન પર બેસાડ્યા. ચરણ ધોઈ મસ્તક પર જળ ચઢાવી પીતાંબરથી પગ લૂછી નારદજીનું પૂજન કર્યું અને વિનમ્ર ભાવે કહ્યું, હે દેવર્ષિ, અમે આપની શી સેવા કરીએ? ત્યારે નારદજીએ ભગવાનના ચરણ કમળના દર્શનની અભિલાષા પૂર્ણ કરવાની પ્રાર્થના કરી અને દર્શન કર્યા.
ત્યાંથી વળી તે બીજા ઘરમાં શ્રી કૃષ્ણ કેવી રીતે હશે, શું કરતા હશે એમ વિચારી સત્યભામાના મહેલમાં ગયા અને જોયું તો પ્રભુ ઉદ્ધવજી અને પ્રિયતમા સાથે ચોપાટ ખેલી રહ્યા હતા. નારદજીને જોઈને સર્વજ્ઞ શ્રી કૃષ્ણે અજાણ્યાની માફક કહ્યું, હે મુનિવર, આપ તો પૂર્ણ છો અને અમે તો ગૃહસ્થાશ્રમીઓ છીએ, અપૂર્ણ કહેવાઈએ. છતાંય આપ આજ્ઞા કરો કે અમે આપના માટે શું કરીએ. અને નારદજી તો અવાચક થઈ ગયા. સહેજ પણ વિલંબ કર્યા સિવાય ત્યાંથી પાછા તે ત્રીજા મહેલમાં ગયા. ભગવાનની માયાનું દર્શન કરવા તે ત્રીજા મહેલમાં પહોંચ્યા ત્યારે પ્રભુ પોતાના નાના નાના બાળકોને રમાડતા હતા. ત્યાંથી નારદજી અન્ય મહેલમાં ગયા તો શ્રીહરિ શ્રીઅંગે માલિશ કરીને સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા. કોઈક મહેલમાં યજ્ઞ કરતા હતા. નારદજી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં જુદા જુદા સ્વરૂપે જુદા જુદા વસ્ત્રો અને આભૂષણોમાં પ્રભુને જુદું જુદું કાર્ય કરતા જોયા. ક્યાંક ભોજન કરતા, ક્યાંક બાળકો સાથે રમતા, ક્યાંક અગ્નિમાં હોમ કરતા, ક્યાંક આરામ કરતા, ક્યાંક મંત્રણાઓ કરતા, ક્યાંક ધર્મ પુરુષોને બહુમાન આપતા, ક્યાંક શાસ્ત્રની તાલીમ લેતા, તો ક્યાંક ગાયોનું દાન કરતા, ક્યાંક પુરાણોનું શ્રવણ કરતા, ક્યાંક પ્રકૃતિથી પર એવા પૂર્ણ પુરુષનું ધ્યાન કરતા, ક્યાંક સંધિ વિગ્રહ કરતા, તો ક્યાંક વિવાહ કરાવી રહેલા, તો ક્યાંક પુત્રીઓને વિદાય આપતા. ઓહો આમ એક એક મહેલમાં ચાલતા ચાલતા શ્રી કૃષ્ણના વિવિધ સ્વરૂપોનું દર્શન નારદજી કરતા હતા. નારદજી માયાના અદ્ભુત મહિમાનું દર્શન કરતા કરતા આશ્ચર્યના મહાસાગરમાં ડૂબવા લાગ્યા. નારદજીના મુખમાંથી વાહ પ્રભુ વાહ, તારી અદ્ભુત લીલાને અનંત પ્રણામ. હે યોગેશ્વર, બ્રહ્માજી પણ આપની યોગ માયાને સમજી શકવાને માટે સમર્થ નથી, તેવી માયાને આપે મને દર્શન કરાવ્યા. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના નિમિત્ત સ્વરૂપ આપે જે કઈ લીલાઓ કરી છે તે લીલાઓ કોઈ સમજી શકે તેમ નથી. પછી આપના જેવી લીલા કરી શકવાની તો વાત જ ક્યાં છે. હે પ્રભુ, હું આપને પ્રણામ કરું છું. આપ મને આશીર્વાદ આપો કે હું ત્રણેય લોકમાં આપના યશ અને લીલાના ગાન કરતા કરતા ફર્યા જ કરું. ભગવાને કહ્યું, હું ધર્મનું શિક્ષણ આપવા માટે જ ધર્મનું આચરણ કરું છું. હે બ્રહ્મજ્ઞ, તમે મોહિત ના થાવ. અને નારદજીએ ભગવાનને પ્રણામ કર્યા, હાથમાં વીણા લીધી, પ્રભુના આશીર્વાદ પામી તેમના ગુણગાન ગાતા ગાતા નારાયણ નારાયણ કરી ચાલવા માંડ્યું. સુખદેવજી કહે, હે રાજન, દિવસના તમામ મુહૂર્તમાં સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત એટલે બ્રહ્મ મુહૂર્ત. ભગવાન શ્રી કૃષ્ણ આ મુહૂર્તમાં ઉઠી હાથ પગ ધોઈ જળનું વાચમન કરી પ્રસન્ન ચિત્તે પંચમહાભૂતથી પર એવા પોતાના જ માયાતીત સ્વરૂપનું ધ્યાન ધરતા. શ્રી કૃષ્ણ જે સ્વરૂપનું ધ્યાન ધરતા તે સ્વયંરૂપ સ્વયંનું જ સ્વરૂપ. તેમ હોવા છતાં પણ લોક શિક્ષણ અર્થે તેઓ ધ્યાન કરતા. ત્યારબાદ નિર્મળ અને પવિત્ર જળથી વિધિવત સ્નાન કરી શુદ્ધ અને રેશમી વસ્ત્રો પરિધાન કરતા.
ત્યાર પછી સંધ્યાવંદન ક્રિયાઓ કરી અગ્નિહોમ કરી મૌન ધારણ કરતા. ત્યારબાદ ગાયત્રી જપ કરતા. સૂર્યોદય થતાં સૂર્યોપસ્થાન કરી પોતાના જ અંશ સ્વરૂપ દેવો, ઋષિઓ, પિતૃઓ, વિપ્રો, વૃદ્ધો વગેરેને વંદન કરતા. નિત્ય દાનના નિયમ અનુસાર ગાયો, સુવર્ણ વસ્ત્ર વગેરેના દાન પણ કરતા. પછી માંગલિક વસ્તુઓનો સ્પર્શ કરી શ્રીઅંગને વસ્ત્રો અને અલંકારોથી અંગીકૃત કરતા અને અંતઃપુરમાં રહેતા તમામ વર્ણના લોકોની ઈચ્છા અનુસાર યોગ્ય વસ્તુઓ અપાવી તેમની ઈચ્છા પૂરી કરતા. સુખદેવજી આ પ્રમાણે રાજા પરીક્ષિતજીને શ્રી કૃષ્ણચંદ્રની દિનચર્યા કહી રહ્યા છે. ચારસ્વ જોડેલો રથ હાજર થતા દારૂક નામના સારથીનો હાથ પકડી તેઓ રથ પર બિરાજતા. તેમની સાથે તેઓ ઉદ્ધવજીને અને સાત્યકીને પણ બેસાડતા. સુધર્મા નામની સભામાં તેઓ પ્રવેશ કરતા. અહીં તેઓ અનેક યાદવો અને વહીવટી અધિકારીઓ સાથે રાજ્ય કક્ષાની ચર્ચા વિચારણા કરતા. જરૂરત પ્રમાણે જે તે સમયે અંતિમ નિર્ણયો લેતા. યોગ્યતા અનુસાર જે તે વ્યક્તિઓને કામની સોંપણી કરતા. આ રાજસભામાં બ્રાહ્મણો વેદ મંત્રોનું વ્યાખ્યાન કરે કે યશસ્વી અને પ્રાચીન કથાઓ કહે તે પણ તેઓ સાંભળતા. ક્યારેક પોતાની કળાથી વિદૂષકો અને સંગીતકારો કે નર્તકીઓ પણ તેમને પ્રસન્ન કરતા. આમ શ્રી કૃષ્ણ પોતાનું રોજિંદુ જીવન પસાર કરતા. એક દિવસ દ્વારિકા નગરીના સભાખંડમાં શ્રી કૃષ્ણ, બલભદ્રજી અને સૌ યાદવો બેઠા હતા ત્યારે એક અજાણો મનુષ્ય આવી ચડ્યો. સુખદેવજી કહે, હે રાજન, શ્રી કૃષ્ણની આજ્ઞા લઈ દ્વારપાળોએ તેને સભાખંડમાં હાજર કર્યો. એના ચરણ કમળમાં પ્રણામ કરી તેમની આજ્ઞાથી તે દૂતે કહ્યું, હું જરાસંધની રાજધાની ગિરિવર વ્રજથી જરાસંધના કેદીઓના દૂત તરીકે આવ્યો છું. જ્યારે જરાસંધે દિગ્વિજય કર્યો ત્યારે જે 20,000 રાજાઓને તેમના શરણે આવવાની ના પાડી, તેથી તે રાજાઓને તેણે કેદ કરી રાખ્યા છે. એ રાજાઓએ આપને આ પ્રમાણે સ્તુતિ કરી છે. તેમ કહી તેણે કહેવા માંડ્યું, હે ભયભંજન અને સર્વસમત શ્રી કૃષ્ણ, આપ અમારા પ્રણામ સ્વીકાર કરો. અમે અત્યંત ભય પામેલા જીવો છીએ, જ્યારે આપ તો કાળ સ્વરૂપ છો. આપને અમે પ્રણામ કરીએ છીએ. હે શ્રી કૃષ્ણ, આપ તો સત્પુરુષોની રક્ષા કરવા અને દુષ્ટોનો સંહાર કરવા જ પોતાની કલાઓ સાથે માનવ સ્વરૂપે અવતર્યા છો. છતાંય અમારે ભક્તોને દુઃખ ભોગવવા પડે છે. હે પ્રભુ, અમારે માટે તો રાજ્ય સુખ સ્વપ્ન બની ગયેલ છે અને અમે પરવશ થઈ અને દુઃખો ભોગવી રહ્યા છીએ. 10,000 હાથીઓનું બળ ધરાવતા રાજા જરાસંધથી અમને કૃપા કરીને મુક્ત કરો. અહીં 10,000 હાથીઓનું બળ એટલે અત્યંત બળવાન, સંપત્તિવાળો, વ્યક્તિઓનું બળ પોતાની પાસે સાચવી રાખવાવાળો. આ જરાસંધ ભગવાન શંકરનો મહાન ભક્ત છે. હે પ્રભુ, આપે તેને 18 વાર રણ સંગ્રામમાંથી ભગાડ્યો હતો ત્યારે તે લગભગ ભાંગી પડ્યો હતો, પરંતુ આપે તેને એક વખત કોઈ કારણસર વિજયી થવા દીધો, તેથી તે અત્યંત ગર્વ ધારણ કરીને સૌને દુઃખ આપી રહ્યો છે. માટે આપ તેને જીતી લો અને
આપના ભક્ત છતાંય દીન રાજીઓને જરાસંધના ત્રાસમાંથી મુક્ત કરો પ્રભુ, મુક્ત કરો. આવા ગરીબ જેવા થઈ ગયેલા રાજાઓના દૂતે રાજસભામાં સંદેશો આપ્યો કે તરત જ શ્રી હરિ કોઈ નિર્ણય લે ત્યાર પહેલા દેવર્ષિ નારદ સુધર્મા સભાખંડમાં નારાયણ નારાયણ કરતા આવી પહોંચ્યા. સૌએ નારદજીને પ્રણામ કરી આદર સત્કાર કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણે તેમની પૂજા કરી ઊંચું આસન આપ્યું. સૌના ક્ષેમ કુશળ પૂછી ભગવાને પાંડવોની પ્રવૃત્તિ વિશે પૂછ્યું ત્યારે નારદજીએ શ્રી હરિને કહ્યું, હે સર્વજ્ઞ, હે સમર્થ, હું જાણું છું કે આપ આવો પ્રશ્ન પૂછીને મને શા માટે મોહ પમાડો છો. આપ તો અંતર્યામી છો, છતાંય આપ પૂછો છો તો ધર્મરાજ યુધિષ્ઠિર વૈદિક રીતે રાજસુ યજ્ઞ કરવા ઈચ્છે છે. એ યજ્ઞમાં અનેક રાજર્ષિઓ અને દેવો આપના દર્શન કરવાની અભિલાષા રાખી પધારશે ત્યારે પાંડવો યજ્ઞ દ્વારા આપની આરાધના કરવાની ઈચ્છા સેવે છે. તો આપ શ્રી કૃપા કરી તેમની ઈચ્છાને અનુમોદન આપો. સુખદેવજી કહે, હે રાજન, આ સુધર્મા નામના રાજસભાના ખંડમાં બિરાજેલ સૌ સભાસદોએ બેમાંથી કોની પસંદગી કરવી અથવા કોની વિનંતીને પહેલા માન આપવું તેવું વિચારતા જરાસંધ પર હલ્લો કરવો જોઈએ તેવા વિચાર પર આવે ત્યાર પહેલા ભગવાને જ મંત્રી શ્રી ઉદ્ધવજીની સલાહ પૂછી. ત્યારે અત્યંત વિવેકી, બુદ્ધિમાન, નીતિવાન અને શાસ્ત્રજ્ઞ એવા ઉદ્ધવજીએ સભા મધ્યે કહ્યું, હે કૃષ્ણ, આપણી પાસે અત્યારે બે મુખ્ય પ્રસ્તાવો આવી પડ્યા છે. પ્રસ્તાવ 1, જરાસંધના પાસામાંથી રાજાઓને મુક્ત કરવાનો પ્રસ્તાવ. પ્રસ્તાવ 2, પાંડવોનો જે રાજસુ યજ્ઞનો પ્રસ્તાવ બ્રહ્મર્ષિ નારદજીએ કર્યો છે તે. હવે આ બંને બાબતમાંથી પ્રથમ કોના દુઃખમાં આપણે ભાગીદાર થવાનું તે વિચારવાનું છે. આપણા માટે તો બંને કાર્યો જરૂરી છે અને તે બંને એક જ સાથે ઉપસ્થિત થયા છે, માટે બંને કાર્યોની એકતા સદાય તેવો નિર્ણય લઈએ તો તે નિર્ણય ઉત્તમ ગણાય. તેમણે કહ્યું, રાજસુ યજ્ઞ કરવા માટે દિગ્વિજય પ્રાપ્ત કરવો એ તો કરવો જ પડે. તે માટે જરાસંધનો વધ પણ જરૂરી છે. હવે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે જરાસંધની હાર તો આવશ્યક છે. વળી તેને હરાવીને રાજસુ યજ્ઞમાં સીધા જવું પણ ઈચ્છનીય નથી, કારણ કે રાજસુ યજ્ઞમાં આનંદ અને ઉત્સાહ સાથે જવાનું હોય. બીજું, 10,000 હાથીઓના બળવાળા જરાસંધને ભીમસેન વિના કોઈએ પણ જીતવો અશક્ય છે. આપણી ગમે તેટલી મોટી સેનાથી પણ તે જીતાય તેવો નથી. માટે તેને મલ્લયુદ્ધ માટે ભીમસેન બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ભિક્ષામાં બાહુયુદ્ધની માગ કરે તો જરાસંધ ભિક્ષા માટે ના નહીં કહે. તે તેનો નિયમ છે અને વૃકોદર ભીમસેન અવશ્ય તેનો વધ કરશે. શ્રી કૃષ્ણ, આપ તો કાલ સ્વરૂપ કરતા હરતા જ છો અને આપે ભીમસેનને નિમિત્ત બનાવવો જોઈએ તેવું મારું માનવું છે. ત્યાર પછી રાજસુ યજ્ઞ પણ થશે અને શરણે આવેલા રાજાઓનું રક્ષણ પણ થશે. તેથી મારા અભિપ્રાય પ્રમાણે આપણે સૌએ પહેલા
રાજસુ યજ્ઞમાં જવું ઈચ્છનીય છે. સર્વે ઉદ્ધવની આ મંત્રણાને માથે ચડાવી ભગવાન શ્રી કૃષ્ણએ તેને નીતિ વિષયક ગણી સર્વ પ્રકારે મંગલ કરનાર સલાહ ગણાવી અનુમોદન આપ્યું. ત્યાર પછી ગુરુજનો, ઉગ્રસેનજી વડીલો અને સૌની આજ્ઞા લઈ ઇન્દ્રપ્રસ્થ પ્રસ્થાન કરવા આજ્ઞા કરી. સાથે સાથે કેદી રાજાના દૂતને પણ નિર્ભય રહેવાનો સંદેશ પાઠવ્યો. ત્યારબાદ સૌ એક સાથે રાજસુ યજ્ઞમાં હાજરી આપવા ઇન્દ્રપ્રસ્થ તરફ રવાના થયા. શ્રી કૃષ્ણ આવવાના છે તેવું જાણી રાજમાર્ગોને સુંદર રીતે શણગારાયા હતા, કારણ કે યુધિષ્ઠિરને અગાઉથી સંદેશો મળી ગયો હતો. બ્રાહ્મણો અને કેટલાક મહાનુભાવો સાથે યુધિષ્ઠિર ગીત સંગીત સાથે પ્રવેશ દ્વાર પાસે પહોંચી ગયા. શ્રી કૃષ્ણ રથમાંથી ઉતર્યા ત્યારે પાંડવોની આંખો આનંદથી ભીની ભીની થઈ ગઈ હતી, કારણ કે સમગ્ર ભારત આ રાજસુ યજ્ઞથી પાંડવોની શ્રેષ્ઠતા સ્વીકારવાનું જ હતું, અને જે ભગવાન શ્રી કૃષ્ણનું આ યજ્ઞમાં આયોજન થવાનું હતું તે સ્વયં ઉતરે આવી પહોંચ્યા હતા. કુંતી, દ્રૌપદી, અર્જુન, ભીમ, સહદેવ, નકુળ, યુધિષ્ઠિર સૌ શાંતિથી શ્રી કૃષ્ણને મળતા અને આનંદથી દિવસો પસાર કરી રહ્યા હતા. એક દિવસ હસ્તિનાપુરની રાજસભામાં બ્રાહ્મણો, ક્ષત્રિયો, આચાર્યો, મુનિઓ, વડીલો, સ્વજનો અને શુભેચ્છકો વચ્ચે રાજા યુધિષ્ઠિર છવાયેલા હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત નમ્રતાથી કહ્યું, હે ગોવિંદ, હું છેલ્લા કેટલાક વખતથી રાજસુ યજ્ઞ કરવાનો વિચાર કરી રહ્યો છું, પણ આ યજ્ઞ માટે હું આપની ઈચ્છા અને અનુમતિની રાહ જોઈશ. મારા પિતાશ્રીને પણ રાજસુ યજ્ઞ કરવાની ઈચ્છા હતી, પરંતુ ત્યાર પૂર્વે તેઓ મૃત્યુ પામ્યા, અને તેમની ઈચ્છાની પૂર્તિ માટે જ હું વિચારી રહ્યો છું. માટે આપશ્રી આ બાબતે તમામ પાસાઓનો વિચાર કરી મને યોગ્ય માર્ગદર્શન આપો. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, પ્રજા કલ્યાણ અર્થે શત્રુઓનો નાશ કરનાર હે ધર્મરાજા, તમારી આ ઈચ્છાને મારું અનુમોદન છે જ. આપ ચારે તરફથી વિજય મેળવો અને સર્વ તૈયારી કરો. આપ અને આપના ભાઈઓ તો લોકપાલોના અંશોમાંથી ઉત્પન્ન થયેલા છો, અને આપ સૌએ મને તમારી ભક્તિથી જીતી લીધો છે, માટે આપને પૃથ્વી પરનો કોઈ રાજા પરાજિત કરવાનું સામર્થ્ય ધરાવતો જ નથી. શ્રી કૃષ્ણના અનુમોદનથી, પ્રેરણાથી, પ્રોત્સાહનથી રાજા યુધિષ્ઠિર પ્રસન્ન થઈ ગયા, અને સહદેવને દક્ષિણ દિશામાં, અર્જુનને ઉત્તર દિશામાં, નકુલને પશ્ચિમ દિશામાં અને ભીમસેનને પૂર્વ દિશામાં યોગ્ય વીર પુરુષો અને સૈન્યો સાથે મોકલી દીધા. ચારેય ભાઈઓએ ચાર દિશામાંથી રાજાઓને જીતી લઈ પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત કરી. જે કોઈ શત્રુ નથી તેવા ધર્મરાજ, જેનો કોઈ શત્રુ નથી તેવા ધર્મરાજાને આ બધું જ સમર્પિત કરી દીધું. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.